ગુડ મોર્નિંગ. કાવ્ય 3 એમ ઉગાર્યું ચંદ્રહાસ. કવિનું નામ પ્રેમાનંદ. કાવ્યનું સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે. પ્રેમાનંદ રચિત ચંદ્રહાસ આખ્યાનનો એક ભાગ છે, માટે સાહિત્યનો પ્રકાર આખ્યાન ખંડ. પ્રેમાનંદની વાત કરીએ. ઉત્તમ આખ્યાનકાર માણભટ્ટ. કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. તેમના પિતાનું નામ હતું કૃષ્ણરામ ભટ્ટ. રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા છે. મધ્યકાળમાં પ્રેમાનંદ આખ્યાનને નવું જ રૂપ આપ્યું છે. માણ ઉપર હાથથી થાપ આપી પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા હતા. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામાચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંદ આ બધા આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. તેમના આખ્યાનોમાં કથા અને કાવ્ય આ બંનેનો સમન્વય જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. એટલે જ એવું કહેવાય છે કે રસ સિદ્ધિની બાબતમાં પ્રેમાનંદના પેંગણામાં પગ નાખી શકે એવું કોઈ સાહિત્યકાર નથી. આખ્યાનો દ્વારા એમણે લોક શિક્ષણનું કામ પણ કર્યું છે. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, એને સાચવવાનું અને એને સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું છે. ઉત્તમ આખ્યાનકાર અને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પણ પામ્યા છે. એમ ઉગાર્યો ચંદ્રહાસ તમારું આ આખ્યાન ખંડ ચંદ્રહાસ આખ્યાનનો એક ભાગ છે. કાવ્યના વિષય વસ્તુની વાત કરીએ. ચંદ્રહાસ આખ્યાનમાં 15મા કડવામાં ચંદ્રહાસનું પાત્ર આવે છે. પ્રધાન ધૃષ્ટ બુદ્ધિ જેને મરી ગયેલો સમજતો હતો તે ચંદ્રહાસ જીવતો છે એ જાણે છે. પ્રધાન ધૃષ્ટ બુદ્ધિ એટલે તેને મારી નાખવા માટે તત્પર બને છે. એક યોજના કરે છે. એણે ચંદ્રહાસ સાથે જ પોતાના પુત્રને એક પત્ર મોકલ્યો અને એમાં લખ્યું એમણે, રૂપ ન જોશો, રંગ ન જોશો, કુળ ન જોશો, ઘડી પણ ન જોશો, મુહૂર્ત પણ ન જોશો અને એને વિષ દેજો. આમાં ચંદ્રહાસને વિષ આપીને મારી નાખવાની વાત ધૃષ્ટ બુદ્ધિ પોતાના પુત્રને લખે છે. પણ આપણે કહીએ છીએ ને, રામ રાખે એને કોણ ચાખે.
બને છે એવું કે ચંદ્રહાસ કૌંતલપુરને પાદર આવીને વિશ્રામ કરે છે અને ત્યાં એ સમયે ધૃષ્ટબુદ્ધિની પુત્રી વિષયા એની સખીઓ સાથે ચંદ્રહાસ જે ઉપવનમાં આરામ કરી રહ્યો હતો, વિશ્રામ કરી રહ્યો હતો, ત્યાં આવી પહોંચે છે. ત્યાં ગાઢ નિંદ્રમાં સૂતેલા ચંદ્રહાસનું રૂપ જોઈ વિષયા મંત્રમુગ્ધ બની જાય છે. વિષયાની નજર અચાનક ચંદ્રહાસની કમર પર બાંધેલા પત્ર તરફ જાય છે અને એને ઉત્સુકતા થાય છે. હળવેકથી એ પત્ર સેરવી લે છે અને પત્ર વાંચે છે. પત્ર વાંચતા જ વિષયાને પોતાના પિતાનું કાવતરું ખબર પડી જાય છે. તેવે સમયે વિષયા પોતાની એક આંખમાંથી કાજળ લે છે અને બીજી આંખનું જળ એક તણખલાની મદદ વડે જે પત્રની અંદર લખ્યું હતું પોતાના પુત્રને ઉદ્દેશીને ધૃષ્ટબુદ્ધિએ કે આને વિષ દેજો, તે વિષ શબ્દમાં વિષયા યા ઉમેરી દે છે. આમ ચંદ્રહાસ ઉગરી જાય છે. આ કડવાની અંદર કવિશ્રી પ્રેમાનંદે વિષયાની હાજર બુદ્ધિ, એની કોઠાસૂઝ અને સાથે સાથે સુંદર ચંદ્રહાસનું અલંકારોથી શણગારેલું સરસ રૂપનું વર્ણન કર્યું છે, જે એમની સર્જન શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે. કાવ્યની વાત કરીએ. વિષયાએ વિમાસી જોયું, એ પુરુષને હું નરખું, અન્ય પશુ પક્ષીને માનવ, નથી કોઈ યા સરસ્યું. વિષયાએ વિમાસું, વિમાસું એટલે વિચારવું. વિષયાએ વિચારી જોયું, હું આ પુરુષને ધારીને જોઉં છું. નરખું, નરખું એટલે જોવું. પણ અહીં નજીકમાં અન્ય કોઈ પશુ પક્ષી કે માનવ નથી. હ્યા, હ્યા એટલે અહીંયા અને સરસ્યું એટલે સમીપ, પાસે, નજીક. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું થાશે, નિંદ્રાવશથી કેમ ઉઠાડું, પછી શું કહેવાશે. વિષયા ચંદ્રહાસને જોઈ રહી હતી એટલે મનની અંદર મૂંઝવણ અનુભવી રહી હતી કે આ ચતુર તુરી, તુરી એટલે અશ્વ, પોતાના સ્વામીને કહી દેશે તો, એ જાગી જશે તો. અત્યારે તો એ નિંદ્રાવશ છે, ગાઢ નિંદ્રામાં છે, તો પછી હું એને કેમ ઉઠાડું, અને ઉઠાડ્યા પછી પછી શું કહું, પછી શું કહેવાશે. હે અશ્વ, તું અતિ અનુપમ, તારું રૂડું વાન, માંગી રે લેવું છું હું માનીને, રખે કરતો સ્વામીને જાણ. વિષયા અહીંયા ચંદ્રહાસના અશ્વના વખાણ કરે છે કે તું અતિ અનુપમ છું, તારો રંગ પણ સુંદર છે, તારો વાન પણ સુંદર છે, અને હું માનીની, માનીની એટલે સ્વમાની, હું સ્વમાની સ્ત્રી તારી પાસે માંગી લઉં છું કે હું ચંદ્રહાસને જોઈ રહી છું
તેની જાણ તું તારા સ્વામીને ન કરતો. તારે રત્ન જડિત મુખ મોરડો, ઉદિયા ચડ ઉગ્યો ભાણ, પેંગડા તારા પરમ મનોહર, રત્ન જડિત પલાણ. તારું મુખ મોરડું, મુખ મોરડું એટલે મોઢે બાંધવાનું જે દોરડું છે રત્ન જડિત છે. જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય. ઉદયાચળ ઉગ્યો ભાણ, ભાણ એટલે સૂર્ય. તારા પેંગડા છે એ પણ અત્યંત મનોહર છે. અને તારું પલાણ તો રત્ન જડિત છે. એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોય, રખે સખી સહિયર આપણી, છુપી રહીને જોઈ. અશ્વના વખાણ કરતા કરતા વિષયા જોવે છે કે કોઈ સખી એની સહિયર એને જોઈ તો નથી રહી ને. નેપુર ઝાંઝર અણવટ વીછિયા, સોનીએ આભરણ ઘડ્યા, પ્રથમ વાજતા રૂડા લાગતા, આજ શત્રુ થઈ નીવડ્યા. વિષિયા જે શણગાર સજ્યો છે એના નેપુર ના ઝાંઝર ના અણવટ એના વીછિયા સોનીયા સરસ મજાના આભૂષણો ઘડ્યા છે કે જે વિષયાને ખૂબ ગમતા. આ અલંકારોનો જે રણકાર હતો એને મધુર લાગતો, પણ આજે એના એ અલંકારનો અવાજ એને શત્રુ જેવો લાગે છે. એને એમ લાગે છે કે મારા આ આભૂષણના અવાજથી રખેને ચંદ્રહાસ જાગી જશે તો. એવું કહી મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચઢાવી, મરમે ભરતી ડગ જેમ જળમાં બગ, એમ શ્યામા સમીપે આવે. મનમાં વિચાર કરે છે કે સોનિયાએ જે આભૂષણો ઘડ્યા છે એ તો મને બહુ રૂડા લાગતા, ગમતા હતા, પણ આજે મને શત્રુ જેવા લાગ્યા છે. મનમાં આવો વિચાર કરતી કરતી ઝાંઝરને ઊંચા ચઢાવી એનો અવાજ ન આવે તેવી રીતે ધીમા પગલે, જેમ બગલો પાણીની અંદર ડગ ભરે ને એમ ડગલા ભરતી વિષયા ચંદ્રહાસ પાસે આવીને બેઠી. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે, હરિવદની હરખે બેઠી, મુજ શ્વાસ લાગે સાધુ જાગે, ચિંતા તે ચિત્તમાં બેઠી. હરિવદની ચંદ્ર જેવું જેનું મુખ છે એવી વિષયા અતિ ઉલ્લાસ સાથે આનંદથી હરખાઈને ચંદ્રહાસ પાસે આવીને બેસે છે. પણ એના મનમાં ચિંતા થાય છે કે રખેને મારા આ શ્વાસના અવાજથી ચંદ્રહાસ જાગી જશે તો. એના મનમાં આ ચિંતા પેઠી છે. રખે કો દેખે સહિયર, મુજ પેખે એમ દ્રષ્ટ રાખતી આડી, પછે પીછોડી પરી કરીને જોયું વદન ઉઘાડી. મનમાં અત્યંત ડરી ગઈ છે, ડર લાગે છે કે પોતાની સખી સૈયર જોઈ જશે તો, કોઈની નજરે એ ચડી જશે તો. પછી ધીમેથી પછેડી ખસેડીને એ ચંદ્રહાસનું મુખ જોવે છે. નખ શિખા લગી ચંદ્રહાસને, રે જ્યોતિ નયને નરખી, હરિભક્તને દેખી, હરિવદની હૈયામાં ઘણું હરખી. વિષયા ચંદ્રહાસને નખશીખ જોઈ રહી છે.
એને જોઈને ખૂબ ખુશ થઈ છે. હૈયામાં એને ખૂબ હરખ થયું છે. કવિ શ્રી પ્રેમાનંદે પહેલા ચંદ્રહાસના અશ્વનું સુંદર વર્ણન કર્યું અને હવેના ભાગની અંદર કવિશ્રી ચંદ્રહાસનું સુંદર પાત્રાલેખન રજૂ કરે છે. વિદ્યાર્થીની બહેનો, આ ભાગમાં કાવ્ય 3ના આપણે અહીંયા અટકીશું અને આગળનું કાવ્ય બીજા ભાગમાં લઈશું. અસ્તુ.